તમે કોઈ ઝાડનો રોપો હોય તેને તેના મૂળ સાથે ઉખાડીને નવી જમીન કે નવી માટીમાં પ્રસ્થાપિત કરો તો એ ઝાડ કદાચ જીવી જાય, કદાચ કરમાઈ જાય અને એવું થાય કે કરમાઈને ફરી નવપલ્લવિત થાય. તો તમે આ જ ઝાડના રોપાની જગ્યાએ એક દીકરીની કલ્પના કરી જુઓ, જેને પિયરની માટીમાંથી ઉખાડીને સાસરામાં સ્થાપવામાં આવે છે. કેટલી બધી અસમંજસ અને કેટલી બધી પરિવર્તનની પ્રક્રિયા એ સ્ત્રી સાથે જોડાયેલી હોય છે, એના મન સાથે જોડાયેલી હોય છે. અને આ બધું એના મન માટે કે એના માટે એટલું સરળ નથી હોતું જેટલું સરળ અને સહજ ભાવે સમાજે સ્વીકારી લીધું છે. નવી વહુ પાસે એવી એક્સપેક્ટેશન રાખવામાં આવે કે એને બધું જ આવડતું હોય. તો આજના બદલાયેલા સમય સાથે સ્ત્રીઓ વધારે ભણે છે, નોકરી કરે છે, તો એની પાસે ઘર ગૃહસ્થીની સમજ એની સાસુ જ્યારે પરણીને આવી ત્યારે જેટલી હતી એટલી કદાચ નહીં પણ હોય, બેઝિક સમજ હોય. તો એ શીખવાડવાની જવાબદારી અને એને પ્રેમપૂર્વક સમજાવીને સાસરાના ઘર હિસાબે એ રીતિ રિવાજ મુજબ ઢાળવાની જવાબદારી સાસરિયાઓની હોય છે. તો જ એ સ્ત્રી ગ્રો કરી શકે, ફૂલી ફાલી શકે. મેં ઘણી સ્ત્રીઓને એવી ફરિયાદ કરતા સાંભળી છે કે બીજાના ઘરમાં આપણને શું સમજ પડે. કોઈક બીજાના ઘરે મહેમાન તરીકે ગયે હોય તો એ આવી કમ્પ્લેન ચોક્કસ કરે. તો આ જે નવી પરણીને આવી છે, ભલે પોતાનું ઘર કરીને રહેવા તૈયાર છે, પણ શરૂઆતના સમય માટે એના માટે પણ બધું નવું છે. નવા પહેરવેશ, નવી વિચારધારા, નવું ઘર, નવી રસોઈની નવી વ્યવસ્થા. અરે પેલા માપિયા પણ બદલાઈ ગયા છે. પિયર હતા તેના કરતાં અહીં માપિયા પણ જુદા છે. નવા મા બાપ, નવા ભાઈ ભાંડુ, નવું નામ જે બોલવામાં 1 વર્ષ સુધી એ ગોથા ખાશે. દાખલા તરીકે વિમ્મી રંગૂનવાલાની જગ્યાએ વિમ્મી ચેવલી. બદલાયેલા નામથી લઈ બદલાયેલા વ્યવસ્થા સુધી બધું આત્મસાત કરતા એ સ્ત્રીને સમય, ક્ષમતા અને સહૃદયતાની જરૂર હોય છે. અને એવું નથી કે આ ખાલી ફક્ત એ નવોઢા માટે છે. ઘરના દરેક સદસ્યોને એની જરૂર પડે છે. અને સ્ત્રીના માટે શારીરિક રીતે અને માનસિક રીતે બંને રીતે આ બહુ થકવી દેતી પ્રક્રિયા હોય છે.